ચતુરભાઈ ખાસ જે ઓડિયો છે તે ઓડિયો 58 સેકન્ડનો છે, પરંતુ આખું સમગ્ર ઘટના શું છે એ મારે સમજવું. રેલી યોજ્યા પછી જે ફોન આવ્યો ને એને ફોન આવવાનું કારણ મને હજુ નથી સમજાતું કે જાણી જોઈને કહેવા માંગતા હોય કે એ ઓડિયો ક્લિપમાં તમે સાંભળ્યું જ છે જે વાતચીત થાય છે. ઝબા ફાડવાની જે વાત સાંસદ દ્વારા કરવામાં આવી છે એ શું ઘટના હતી? ત્યારે કોઈકને દબાવવાના પ્રયત્નો થાય અને એ મને એવું લાગ્યું વ્યક્તિગત મને દબાવવાના પ્રયત્નો છે. અને ત્યારે જ મેં કીધું હતું કે ભાઈ જો કોઈ વ્યક્તિ આપણને પદ આપે ને તો એ મારે નથી જોતું. નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવી છે ઠાકોર સમાજની. હળવદ તાલુકામાં સૌથી મોટો ઠાકોર સમાજ છે. આ સમાજમાં ડૉક્ટર, વકીલ, શિક્ષકો, એન્જિનિયરો, અનેક યુવાનો જે છે તે ધીમે ધીમે શિક્ષણ ક્ષેત્રે પણ પ્રગતિ કરતા રહ્યા છે. તેમજ રાજકીય ક્ષેત્રે જોવા જઈએ તો ધારાસભ્ય, સાંસદ સહિતના કેટલાય લોકોએ જે પોતાનું યોગદાન છે તે આપ્યું છે. 2 દિવસ પહેલાં એક જે ઘટના બની જે રાજીનામાની, જ્યારે કોઈ સમાજ હોય તે સમાજમાં શિક્ષણ સહિતની જે રાજકીય ક્ષેત્રમાં પણ સમાજના યુવાનો કે વડીલો હોવા જોઈએ, ત્યારે 2 દિવસ પહેલાંનો જે બનાવ બન્યો તેમાં એક રાજીનામું પડ્યું છે. એટલે કે ડૉક્ટર ચતુરભાઈ ચરમારી જે છે તે ભાજપમાંથી બક્ષીપંચ મોરચામાંથી તેમને રાજીનામું ધરી દીધું. જોકે આ રાજીનામું ધર્યા પાછળનો એક ઓડિયો ક્લિપ પણ સાંસદ ચંદુભાઈ સિંહોરા તેમજ ચતુરભાઈ ચરમારી જે છે તેમના બંને વચ્ચેની વાતચીતનો એક ઓડિયો અને શોર્ટ 58 સેકન્ડ જેટલો ઓડિયો જે છે તે પણ વાયરલ થયો છે અને આપ બધાએ સાંભળ્યો હશે. ખાસ આપણે એ બાબતે જ વાતચીત કરવી છે, વિસ્તૃત વાત કરવી છે. આપણી સાથે છે અત્યારે ડૉક્ટર ચતુરભાઈ ચરમારી. ચતુરભાઈ, ખાસ જે ઓડિયો છે તે ઓડિયો 58 સેકન્ડનો છે, પરંતુ એ આખો સમગ્ર ઘટના શું છે એ મારે સમજવી છે. સમગ્ર ઘટના જ્યારે અમારા સંત શિરોમણી વેલનાથ બાપુ પૂજ્યની જન્મજયંતિ ઉજવાતી હોય એ સમય દરમિયાન અમે સમાજને ખુલ્લું આમંત્રણ હોય. સમાજના બધા જ વડીલો, રાજકીય આગેવાનો, ભાઈઓ બહેનો બધા જ મોટી સંખ્યામાં જોડાતા હોય છે. એ સમય દરમિયાન પણ કોઈને વ્યક્તિગત ન કહેવું તેમ છતાં પણ સૌ સ્વયંભૂ પણ જોડાતા હોય છે. આની જ્યારે મંજૂરી ન આવી અને એને લઈને જે વિષયો ઊભા થયા એ સમય દરમિયાન ઘણી બધી મહેનત કરી છે. બધાના નામ આપણે નહીં લઈએ કારણ કે, પરંતુ જ્યારે કોઈ વાત આવે ને રાજકીય અસ્તિત્વની, તો અમે ખરેખર છેલ્લા 10 વર્ષમાં હું જોઈએ ને તો રાજકીય અસ્તિત્વ થોડું ઓછું થયું છે. કઈ રીતે ઓછું થયું એ પણ હું તમને કહીશ. એના કારણો છે. દેવજીભાઈ ફતેપરા જ્યારે રાજકોટથી પ્રથમ જ્યારે ધારાસભ્યો વિધાનસભા લડવા આવ્યા 2007માં કોંગ્રેસમાંથી લડ્યા અને એ અમારા ચુવાડિયા કોળી સમાજના પ્રથમ ધારાસભ્ય ઇતિહાસમાં અહીંયાથી વિધાનસભામાંથી જવા. ત્યાર પછી પરસોત્તમભાઈ સાબરિયા લડ્યા, એમને પણ 2 ટર્મ વખત એક જ ટર્મમાં 2 વખત ધારાસભ્ય ચૂંટાણા કોંગ્રેસમાંથી, એક વખત ભાજપમાંથી. અને ત્યાર પછી જ્યારે ટર્મ આવી એ તમે સૌ જાણો છો અને સૌને રાજકીય લડત હોય, રાજકીય અસ્તિત્વ હોય કે રાજકીય ચૂંટણીઓ આવતી હોય ત્યારે તમામ સમાજનો આગ્રહ હોય કે નેતૃત્વ મળે. પરંતુ મારી અને વ્યક્તિગત અમારા સમાજની એવી લાગણી જોડાયેલી છે કે ભાઈ ચુવાડિયા કોળીની અહીંયા બહુમતી છે એવી આ વિધાનસભામાં જ્યારે અમારા અસ્તિત્વની, રાજકીય અસ્તિત્વની લડાઈ ચાલતી હોય. બીજી બાજુ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોળી સમાજનું, સમસ્ત કોળી સમાજનું વર્ચસ્વ છે અને તમામ પાર્ટીઓ એમને અગાઉ પણ કોંગ્રેસમાં પણ સાંસદો રહી ગયા છે, ભારતીય જનતા પાર્ટીમાં પણ રહી ગયા છે. એટલે કોઈ પાર્ટીનું નથી, પણ જ્યારે વ્યક્તિગત આવા બનાવો બનતા હોય ત્યારે સ્વાભાવિક રીતે થોડું લાગી આવે. કારણ કે વ્યક્તિગત એટલે કહીશ કે જ્યારે કોઈ પણ વેલનાથ જયંતિ ઉજવાતી હોય ત્યારે સર્વ અપેક્ષા હોય કે રાજકીય આગેવાનો બધું સાર સંભાળ લેતા હોય, નાની મોટી મંજૂરી લેતા હોય, આ બધો જ કાર્યક્રમ બનતો હોય છે. એમાં કોઈને વ્યક્તિગત કદાચ માન સન્માન ન મળ્યું હોય તો એવું લાગે ક્યાંક કોઈનો ઈગો ગવાણો હોય, બધી વ્યવસ્થા ન થઈ શકે. કારણ કે બધાને કદાચ ન સાચવી શક્યા હોય. પરંતુ છેલ્લા મેં 10 વર્ષમાં કીધું એમ થોડું રાજકીય અસ્તિત્વ ઓછું થયું. એ તો આપ સૌ જાણો છો ને, જોવા જેવી વાત છે. આ વિધાનસભા જ્યારે પણ આવી છેલ્લે ત્યારે પણ આપણે જોઈએ તો વિધાનસભામાં હંમેશા તમામ સમાજોના સહકારથી આપણી વિધાનસભામાં અમારી બહુમતી છે, પરંતુ અન્ય સમાજ જ્યારે સપોર્ટ આપે ત્યારે જ વિધાનસભા જીતાતી હોય છે. બધા સમાજના પણ મતની જરૂર છે, એક મતની જરૂર છે. ત્યારે મતદારોની પણ અપેક્ષા હોય, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ આગળ સમાજના જે લોકો છે એની પણ અપેક્ષા હોય છે. આમાં રાજનીતિમાં ખરું ઉતરવું અને ખરેખર બધાને ન્યાય આપવો એ જરૂરી છે એક રાજનેતા તરીકે.
ચતુરભાઈ, ખાસ કોઈ પણ સમાજ હોય તેમાં રાજકીય વ્યક્તિ જે નેતા આગળ હોય છે તેના પાછળનો રહેલો સમાજ જે એને ચોક્કસ એની પાસે અપેક્ષા હોય કે કોઈ નાનું મોટું કામ હોય તો તેની પાસે લઈને જતા હોય છે અને એ કામ એમને કરવું પણ જોઈએ, કારણ કે એ લોકો અપેક્ષા એની પાસે રાખતા એટલે જ એમને આગળ કર્યા હોય. પરંતુ જ્યારે વેલનાથ બાપુની જન્મજયંતિ જ્યારે ઉજવાતી હોય અને મંજૂરી ન મળતી હોય ત્યારે સંગઠનમાંથી કોઈ યુવાને ફોન કર્યો હોય કે સાંસદ ચંદુભાઈ સિહોરાને કે રેલીની મંજૂરી આપો, ત્યારે એ ફોન કોના દ્વારા કરવામાં આવ્યો હતો અને શું જવાબ મળ્યો હતો? મારા જાણવા મુજબ જે અમારી વેલનાથ જયંતિની સમિતિ હતી આ વર્ષની, અને આ એના પ્રમુખ સંજયભાઈએ ફોન કરેલો આમંત્રણ અને આ બાબતે. એ સિવાયના આગેવાનોએ પણ ઘણા બધા ફોન કરેલો હશે, પરંતુ દુર્ભાગ્ય આપણે કહી કે ન મળી અને આપણે સહકારથી સ્વયંભૂ શાંતિ રીતે વેલનાથ જયંતિ ઉજવી. તમામ લોકોનો સહકાર એમાં, શહેરીજનોનો, પોલીસ તંત્રનો, ગામનો અને તમામ 18 આલમનો, સ્વયંસેવકોનો પણ આપણે આભાર માનીએ છીએ કે એને વ્યવસ્થા જે નાની મોટી કરી હોય અલગ અલગ ગ્રુપો દ્વારા. પરંતુ વાત જ્યારે ત્યાં આવે છે કે તમારે જ્યારે પણ વ્યક્તિગત તમે એમ કહો છો ને કે ભાઈ હું તમને કરી દઉં છું, એ તમારો ઈગો છે. હું તમને કાંઈક કહું છું, હું તમને આપું છું, એ નહીં, તમારી ફરજ જ છે. એક આપણે પરિવારને લઈને બેઠા હોય તો આપણી ફરજ છે કે ભાઈ પરિવારમાં એની સાર સંભાળ રાખવી. એવી જ રીતે તમે જે વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરો છો એ વિસ્તારમાં તમારી ફરજ છે. પછી ચાહે તાલુકા પંચાયત સભ્ય હોય, જિલ્લા પંચાયત સભ્ય હોય, ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, એની નૈતિક જવાબદારી છે. પ્રથમ એની ફરજ બને છે કે મને આ વિસ્તારે મત આપ્યા છે તો મારા વિસ્તારના લોકો મારી પાસે જે નાના મોટા કામની અપેક્ષા રાખે એ કામ કરવા જોઈએ. એમાં ખાસ તો જે તે સમાજમાં ચૂંટાયેલા પ્રતિનિધિ સામાજિક કામો હોય એમાં એમને અગ્રેસર રહેવું જોઈએ એવું મારું માનવું છે. એમનું માનવું ન હોય તો હું કંઈ એમના કોઈના વ્યક્તિગત સાથે કહેતો નથી, પરંતુ સમાજ છે ને એનાથી જ કોઈ પણ વ્યક્તિ ઉજળો છે. અહીંયા કોઈ પણ અમને, મેં કીધું એમ, અમને જ્યારે કોઈ પણ પ્રતિનિધિત્વ આપવાતા હોય કોઈ પણ પાર્ટીમાંથી, કોઈ પણ રાજકીય પાર્ટી હોય, ભાજપ, કોંગ્રેસ, આપમાંથી પ્રતિનિધિત્વ અપાતું હોય ને તો એ માત્ર સમાજના આધારે, સમાજની વોટ બેંકના આધારે અપાય છે, નહીં કે કોઈ સારો ખરાબ વ્યક્તિનો ચહેરો જોઈને અપાય. પરંતુ અહીંયા સમાજ છે ને એ બહોળી સંખ્યામાં છે તો આ સમાજને ટિકિટ આપો, ઓલા સમાજ છે જ્યાં નેતૃત્વ હોય, જ્યાં એની બહુમતી હોય, ત્યાં આવી રીતે રાજકીય સમીકરણો બેસતા હોય છે. એટલે કોઈ વ્યક્તિને એવું હોય કે ભાઈ હું કરું મને આપે, ના ના, એ સમાજથી જ ઉજળા છે ને સમાજ પહેલાં છે. મેં ત્યારે કીધું હતું, હજી કહું છું, મારી માટે રાજકીય ક્ષેત્ર નથી અને હું જે કાંઈ છું એ મારા સમાજથી છું. ને સમાજમાં જે મને માન મોભો ને ઇજ્જત મળતું હોય એ દરેક સમાજ દરેકને લોકોને આપતા જ હોય અને સમાજની અપેક્ષા હોય કે નાના મોટા કામ સામાજિક કરે. ચતુરભાઈ, તમે કીધું એમ કે સમાજને જોઈ અને પછી ટિકિટ અપાતી હોય છે. ખાસ આપણી જે બેઠક સુરેન્દ્રનગર જિલ્લો જેને આપણી બેઠક ગણી તો એમાં પક્ષને, કોઈ પણ શખ્સને એવો ચહેરો જોતો હોય છે કે જે શિક્ષિત ચહેરો હોય, સ્વભાવે સરળ હોય અને જેની જ્ઞાતિ પાછળ બહુ મોટી હોય, જેથી કરીને એ બેઠક જે છે હાસિલ કરી શકાય, જીતી શકાય. અને એ કારણે જ ચંદુભાઈને ટિકિટ મળી હતી. કારણ કે અન્ય બધા ઘણા બધા આપણે એ વખતે નામો બધા અલગ અલગ સાંભળતા હતા, પરંતુ આ બેઠક જે ચુવાડિયા કોળીને આપવામાં આવે, ઠાકોર સમાજને આપવામાં આવે તો જ ભાજપ હાસિલ કરી શકે. અને એવામાં ટિકિટ કોઈ વ્યક્તિને, હમણાં તમને વાત કરી એવી રીતે કે કોઈ વ્યક્તિને જોઈ નથી અપાતી, પરંતુ એ રેસનો ઘોડો, એ જીતનો ઘોડો છે કે કેમ એ બધું જોવાતું હોય છે. અને પાછળ મોટો સમાજ હોય તો સમાજને લઈને વ્યક્તિ કોઈ પણ આગળ ગયો હોય તો એને પાછળ વળી અને સમાજના નાના મોટા કામો હોય, ખાસ કરીને તો આવી રેલીઓ હોય, જન્મજયંતિઓ ઉજવાતી હોય, એવી બાબતમાં કોઈ બાંધછોડ ન કરવી જોઈએ અને મંજૂરી બાબતે એમને પ્રયત્નો કરી લેવા જોઈએ. પરંતુ તમે કીધું એમ કે ક્યાંક ઠાકોર સમાજના યુવાનોમાં નારાજગી અમે પણ જોઈ હતી કે રેલી જેવી બાબતમાં પણ સહકાર નથી મળી રહ્યો. એટલે સરકારી તંત્રએ સહકાર આપે છે, બરાબર, અને આપ્યો છે. પોલીસ તંત્રએ સહકાર આપે છે અને આપ્યો છે. હરેક નાના મોટા કામમાં અમે સ્વયં શિસ્ત જળવી છે જ્યાં જળવાય. અહીંયા જે બંધ રસ્તાઓ હતા, ખાસ કરીને નવા રોડ બનતા હતા જ્યાં ટ્રાફિક એરિયા નહોતો, એવી જગ્યાએ સ્વયં શિસ્ત અમારા સ્વયંસેવકો સાથે જ પોલીસ જવાનો પણ હતા, એમને પણ શિસ્તતામાં અમે રેલી યોજી. રેલી યોજ્યા પછી જે ફોન આવ્યો ને એને ફોન આવવાનું કારણ મને હજુ નથી સમજાતું કે વ્યક્તિગત એવી રીતે કોઈ આપણને કે ભાઈ
આપણે આ લેવલની વાત કરીએ તો આપણને થોડાક એવું લાગે કે ભાઈ કોઈની જાણી જોઈને કહેવા માગતા હોય કે એ ઓડિયો ક્લિપમાં તમે સાંભળ્યું જ છે જે વાતચીત થાય છે. જબા ફાડવાની જે વાત સાંસદ દ્વારા કરવામાં આવી છે એ શું ઘટના હતી? એટલે આવનારા દિવસોમાં સમાજના રાજકોટથી આગેવાનો હતા, મોરબીથી આગેવાનો હતા અને અહીંના હતા, એમાં બધાએ થોડો રોષ ઠાલ્યો કે ભાઈ આવી સામાજિક પ્રવૃત્તિ હોય એમાં સમાજની જ્યારે પણ રેલી યોજાતી હોય અને રાજકીય જ્યારે લોકો પાસે આવી અપેક્ષા રખાતી હોય પરંતુ એમાં એ જ્યારે ખરા ન નીવડે ત્યારે દુઃખની વાત થાય અને ત્યારે આક્રોશમાં જે કાંઈ વાત કોઈ પણ કરી હોય, કદાચ મેં કરી હશે, અમારા બીજા આગેવાનોએ નાની મોટી વાતો કરી હશે, પરંતુ એ વાત શું કામ થઈ કે તમે તમારી જવાબદારીમાં ખરા નથી ઉતરા. અમારી જવાબદારી છે, યુવાનોની જવાબદારી છે. હું ક્યાંય એ રેલીના સંગઠનમાં જોડાયેલો નથી. હું એક સમાજના વ્યક્તિ તરીકે રેલીમાં ગયો, ક્યાંય ઉપપ્રમુખ, પ્રમુખ, ખજાનચી, મંત્રી કે કોઈ પણ હોદ્દા ઉપર નથી. સાથે જ આપણી એવી લાગણી હોય કે ભાઈ એક સામાજિક પ્રસંગ છે, હિન્દુ ધર્મની રેલી છે, હિન્દુ ધર્મના અમારા સંત છે, એટલે કે આપણે સૌ વિચારીએ છીએ કે આપણો સનાતન ધર્મ છે એ હિન્દુ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલો અને આ રેલીમાં શાંતિપૂર્ણ રીતે યોજાય એવા અમારા બધા જ પ્રયત્નો ત્યારે પણ હતા, હજુ છે અને આવનારા દિવસોમાં હશે. અમે એવું ઈચ્છીએ છીએ કે ભૂતકાળમાં અમે જે નાની મોટી ભૂલો કરી છે, શિક્ષણ તરફ જઈએ, સંગઠિત તરફ જઈએ અને સમાજનો ઉદ્ધાન કઈ રીતે થાય, નાના માણસોના કામ કઈ રીતે થાય, એ પછી વ્યક્તિગત ઘણા બધા મેં કીધું એમ અગાઉ પણ અમારા ધારાસભ્યોએ કરેલા છે, અગાઉ પણ અમારા સંસદ સભ્યોએ કરેલા છે અને આવનારા દિવસોમાં પણ થતા જ હોય છે. એની હારે વાત નથી, પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિગત તમે કોઈકની આમે હાથ ઉપાવો છો અથવા કોઈ અવાજ ઉઠાવો છો ત્યારે કોઈકને દબાવવાના પ્રયત્નો થાય અને એ મને એવું લાગ્યું વ્યક્તિગત મને દબાવવાના પ્રયત્નો છે. અને ત્યારે જ મેં કીધું હતું કે ભાઈ જો કોઈ વ્યક્તિ આપણને પદ આપે ને તો એ મારે નથી જોતું. આવડી મોટી પાર્ટી છે દેશ લેવલની, આપણે સૌ જાણીએ છીએ કે એક મોટી પાર્ટી હોય અને સંગઠિત જોડાયેલું હોય અને સંગઠનથી જ કામ હોય અને આપણે સંગઠન સાથે જ જોડાયેલા હતા. હું મારી લાઈફમાં હજુ સુધી એક પણ ચૂંટણી લડ્યો નથી અને મેં કીધું એમ અને અહીંયા તો હું સંગઠનના પ્રાથમિક બેઝ ઉપરથી કામ કરતાં આ ચૂંટણી સુધી એટલે આ જે પદ સુધી પહોંચ્યો હતો અને એ પદ મેં 20 દિવસ માત્ર મહામંત્રી તરીકે ટૂંકા જ સમયમાં અને મને થોડું માનસિક રીતે પણ લાગી આવ્યું હતું કે કોઈ વ્યક્તિ જો આપણા ઉપર ઉપકાર રહેતો હોય તો આપણે એવું પદ નથી જોતું કે ભાઈ મેં અપાવ્યું, મારા લીધે આવ્યું તમને, કે હું તમને અપાવી શકું તો કાલ સવારે કદાચ આ પદ હું જાજો ટાઈમ ભોગું અને કોઈ પણ પદ બીજું મળે, ત્રીજું મળે તો એ મારા ઉપર ઉપકાર રહેતો હોય હંમેશા કે ભાઈ મેં કરાવ્યું તમને, મેં તમને પદ અપાવ્યું. એટલે મેં કીધું આપણે પદ છોડી અને હવે છે ને એક સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાઈ, સમાજના યુવાનો સાથે જોડાઈ, સામાજિક સંગઠનો થાય. સંગઠનો છે જ, સંગઠનો નથી એવું નહીં, પરંતુ એમાં સારું કામ કઈ રીતે થાય, યુવાનો શિક્ષણ તરફ કઈ રીતે વળે, યુવાનો જાગૃતતા કઈ રીતે લાવે, નાના મોટી કોઈ પણ મુશ્કેલી હોય, તકલીફ હોય એમાં આપણે એકબીજાને સાથે ખભો મેળવીને, નહીં કે યુવાનોને આપણે ઉશ્કેરીને સંગઠન એવું જોઈએ છે કે બીજા સામે ઝઘડા કરવા, ના, આપણા સમાજનું અસ્તિત્વ કઈ રીતે વધે એના માટે થઈને આપણે યુવાનો હારે સંગઠનનું કામ કરવાનું મેં વિચાર્યું. ચતુરભાઈ, ખાસ સત્તા પક્ષ હોય અને એનું સંગઠન હોય, એ સંગઠનમાં કોઈ મહત્ત્વની જવાબદારી મળે. ઘણા બધા લોકોના 40 વર્ષો હોઈ ગયા એમાં મહેનત કરીને પક્ષમાં, જે ધીમે ધીમે નાનું એવું કામ કરી અને મોટા આયોજનોમાં બધી જગ્યાએ તનતોડ મહેનત કરતા હોય અને પછી એ પક્ષમાં એને હોદ્દો મળતો હોય છે. તમને મહામંત્રી પદ બક્ષીપંચ મોરચામાં મળ્યું અને એક ઝાટકે ફગાવી દીધું, તો ખાસ એ બાબતે શું કહેશો? મને બક્ષીપંચ મોરચાના મહામંત્રી બનાવ્યા એમાં મારા સમાજનો ઉપકાર છે. મેં અગાઉ પણ કીધું કે રાજકીય ટિકિટો અપાતી હોય કે રાજકીય હોદ્દા અપાતા હોય કે સંગઠનના હોદ્દા અપાતા હોય, એ સમાજ આધારિત હોય છે. મને બક્ષીપંચ મોરચાનો જ્યારે મહામંત્રી બનાવવા આવે છે તો મારો સમાજ અહીંયા પથરાયેલો છે, મારી સમાજની અહીં વોટ બેંક છે, એના માટે થઈને મને અપાયું. નહીં કે વ્યક્તિગત ચતુર ચરમારી કોઈ સારો વ્યક્તિ છે એટલે આપો કે આ વ્યક્તિ આવો છે કોઈની ભલામણથી મળે, એ હું વાતને માનતો નથી. હા, ચોક્કસ એક સમાજના વ્યક્તિ તરીકે પસંદ કરવામાં આવે ત્યારે કોઈ પણ એક વ્યક્તિને નેતૃત્વ મળતું હોય છે કે ભાઈ આ સમાજમાંથી આ પદ ઉપર, આ સમાજમાંથી આ પદ ઉપર, એ તમામ સેલ હોય પછી એ તમામ હોદ્દા ઉપર સમાજથી નેતૃત્વ મળે છે. મારો સમાજ અહીંયા છે એટલે મને નેતૃત્વ મળે છે અને મેં કીધું એમ કે મારો સમાજ પહેલાં છે પછી હું છું. કદાચ મને નેતૃત્વ મળ્યું મેં ન રાખ્યું તો બીજા વ્યક્તિને મળશે, એ પણ કદાચ મારા સમાજના હોઈ શકે, પરંતુ હું એવું રાખું છું કે મને નેતૃત્વ મળ્યું છે એને હુંથી મારા સમાજને ન્યાય અપાવી જોઈએ, ન્યાય અપાવી શકતો હોવો જોઈએ અને જો ન્યાય ન અપાવું
તો મારે એ પદ ઉપર રહીને કોઈ કામનું નથી. આ મારી માનસિકતા છે વ્યક્તિગત. હા ચતુરભાઈ, અંતમાં હવે તમારું સ્ટેન્ડ શું રહેશે? આગામી દિવસોમાં મેં કહ્યું એમ કે સામાજિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો જે કામ કરે છે, અગાઉ પણ અમે 2017 ચૂંટણી જોઈ લો ત્યારથી અમે પણ અહીંયા અલગ અલગ સંગઠનો આવ્યા, ઠાકોર સેના કે ગમે તે સંગઠનમાં અમે નાના મોટા કામ કર્યા છે અને એનું પરિણામ પણ મળ્યું છે. અમને ખાતરી છે અને વિશ્વાસ છે અને સમાજ સાથે પણ રહ્યો છે. આવનારા દિવસોમાં પણ અમે જે કંઈ સંગઠનો બનાવશું લોકલ લેવલે, ખાસ કરીને અમારી એવી ઈચ્છા છે કે અહીંયા આજુબાજુ વિસ્તારમાં એટલે કે હળવદ અને ધાંગધ્રાના આજુબાજુ વિસ્તાર હોય, મોરબી જિલ્લો હોય, સુરેન્દ્રનગર જિલ્લો હોય, 2 જિલ્લામાંથી અથવા તો ગુજરાતના કોઈ પણ ખૂણેથી અમારા સંગઠનને સહકાર આપીને અમે જોડાઈશું. ખાસ કરીને આપણે વાત કરીએ તો રણકાંઠાના અગરિયા હોય, નાનો ખેડૂત હોય, ગરીબ અમારા સમાજમાં ઘણા બધા આજે પણ પછાત પરિસ્થિતિમાંથી આપણે સૌ જાણીએ છીએ કે નાના મોટા ગ્રામ્ય વિસ્તાર હોય, છેવાડાના ગામ હોય, ત્યાં આજે પણ સમાજની અપેક્ષા છે કે ભાઈ આવનારા દિવસોમાં સામાજિક સંસ્થાઓ કંઈક ને કંઈક સમાજના કલ્યાણ માટેના કાર્ય કરતા હોય. એવા કાર્યો અમે 100% કરીશું. વેલનાથ જયંતિ હોય, સમૂહલગ્ન હોય કે પછી વિદ્યાર્થી સન્માન સમારંભ હોય કે કોઈ પણ સમાજ હિતના કાર્યો હોય, નાના મોટા કાર્યોમાં અમે બધા જ ખભો મિલાવીને સહભાગી બનશું. અને યુવાનો પાસે ખાસ હું એ અપેક્ષા રાખું છું કે મોટી સંખ્યામાં યુવાનો અમારી સાથે જોડાશે. ભૂતકાળમાં પણ જોડાણા છે. ભૂતકાળમાં પણ જ્યારે સમાજની હાકલ પડી છે ત્યારે યુવાનો 100% જોડાણા છે. તો આ હતા ચતુરભાઈ ચરમારી, જેઓએ બક્ષીપંચ મોરચામાંથી એક ઝાટકે રાજીનામું ધરી દીધું અને એના પાછળનું કારણ એ હતું કે સમાજમાં કામ કરવું છે, તેમજ સમાજના કામ ન થાય તો પછી એ રાજકારણ પણ મારે નથી કરવું. ખાસ અમે ખાલી સાંસદ પૂરતી વાત નથી, પરંતુ 18 આલમમાં તમામ સમાજના જે કંઈ લોકો રાજકીય ક્ષેત્રે આગળ ગયા છે તે ખાસ પાછળ વળી અને એના સમાજનું સાંભળજો, કારણ કે એ લોકોને તમારી પાસે અપેક્ષા હોય છે. અને આ ચર્ચા અમે કરી એના પાછળનું કારણ એ જ છે કે જ્યારે કોઈ સમાજને આશરો ક્યાંય નથી હોતો, એના જે આગેવાનો હોય રાજકીય ક્ષેત્રમાં હોય કે શિક્ષણ ક્ષેત્રમાં, બધાની નજર ત્યાં હોય છે કે આ આપણો ભાઈ છે, આપણો છોકરો છે, આપણું એ તકલીફના સમયે કે સારા નસરા પ્રસંગોમાં એ આપણું કામ કરશે. પરંતુ જ્યારે ત્યાંથી નિરાશા જોવા મળે ત્યારે પરિણામ આવતા હોય છે. ખાસ રાજકીય ક્ષેત્રે સેટ થવું તે બહુ મુશ્કેલી ભર્યું અત્યારના સમયમાં કામ છે, પરંતુ એ રાજકારણ છોડી અને ચતુરભાઈ ચરમારી જેઓ સમાજના જે સંગઠનો છે તેમાં કામ કરવા માગે છે તે પણ એમને વાત કરી. અમારી સાથે જોડાયા તે બદલ આપ બધાનો આભાર.